માંગરોળના બહુચર્ચિત સોપારી કાંડમાં આખરી પોલીસ ફરિયાદ નોંધાતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. માંગરોળના હનીફ હુસેન બેરાએ થોડા વર્ષ પહેલા માંગરોળના આઈજે સેલ્સ એજન્સીના સંચાલક ઇરફાન ઇબ્રાહીમ જેઠવા સાથે સોપારી ધંધામાં વધુ નફો આપવાની લાલચમાં રોકાણ કર્યું હતું. ગત તારીખ 11 સપ્ટેમ્બર 2022ના રોજ હનીફ બેરાએ કુલ રૂપિયા 1,24,70,000નું રોકાણ કર્યું હતું. પરંતુ લાંબા સમય બાદ પણ નફો કે મૂળ રકમ પરત ન મળતા હનીફ બેરાએ પોતાના પૈસા માંગ્યા ત્યારે આરોપી ઇરફાનના પિતા ઇબ્રાહીમ જેઠવાએ રસ્તામાં રોકી પૈસા પાછા નહીં મળે તેવી ધમકી આપતા ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈ માંગરોળ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. મામલો નોંધાયા બાદ ડીવી કોડિયાતર ટીમ સાથે તપાસ શરૂ કરી હતી. સ્થાનિક સ્તરે છેલ્લા 4 મહિનાથી ચર્ચામાં રહેલો સોપારી કાંડ હવે તપાસના ધમધમાટ વચ્ચે ફરી ચર્ચાનો વિષય બન્યો છે. માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતો જોઈએ તો ફરિયાદી છે હનીફ હુસેન બેરા. ફરિયાદી સાથે જે આરોપીઓ છે એમાં ફરિયાદીને આઈજે સેલ્સ એજન્સી નામની જે તમાકુ સોપારીનો ધંધો કરતી એજન્સી છે તેમાં નફો આપવાની લાલચ આપી અને ફરિયાદી પાસેથી રોકાણ પેટે કુલ 1,24,70,000 રૂપિયા અલગ અલગ સમયગાળામાં રોકાણ કરાવેલ હતા. ત્યારબાદ ફરિયાદીએ આ જે રોકાણ કરેલ હતું તેના પેટે વળતર નફો આપવા માટે માગણી કરતા જે આરોપીઓ છે તેઓએ નફો આપવાનો પણ ઇનકાર કરેલ તેમજ તેની મૂળ રકમ આપવાનો પણ ઇનકાર કરેલ. આ બનાવને ધ્યાને લઈ અને માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે બનાવની વિગતે આઈપીસી 406, 420, 506(2), 323, 294(b) મુજબ ગુનો દાખલ કરેલ છે. આ ગુનાની તપાસ હાલ પીઆઈ શ્રી એસ.કે. દેસાઈ કરી રહેલ છે. વધુ વિગતો તપાસ દરમિયાન મળવા પામશે તે આપને રજૂ કરવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.